અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર કાપુદ્રા ગામથી હદમાં આવેલા કિચન કબાના હોટલ બહારથી જેસીબી ગાડી તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। 27.50 લાખની કિંમતની જેસીબી ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી। અંકલેશ્વરના શહેર શ્રીધર સોસાયટી સામે આવેલા માધવ બંગલોઝ ખાતે રહેતા ગોવિંદ ગણાવા, જેઓ સિવિલ વર્કર છે, તેમને જેસીબી ઓપરેટરે ગત તારીખ 15મીના રોજ રાત્રિના 7:15 કલાકે અક્ષરધામ સોસાયટીના રોડનું કામ પૂર્ણ કરી કિચન કબાના હોટલ પાર્કિંગમાં જેસીબી મશીન પાર્ક કર્યું હતું અને પોતાના રૂમ ઉપર ગયા હતા। રાત્રિના તસ્કરોએ જેસીબી મશીન પાર્ક એરિયામાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી। બીજા દિવસે સવારે ઓપરેટર જેસીબી મશીન લેવા આવતા પાર્કિંગ સ્થળે નજરે ન પડતા આ અંગે જેસીબી મશીન માલિક ગોવિંદ ગાણાવાને જાણ કરતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને હોટલના સીસીટીવી ચેક કરતા એક ઇસમ જેસીબીને લઈ જતા સીસીટીવીમાં કેદ થયા હતા। આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 27.50 લાખ રૂપિયાના જેસીબી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી।